નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજના સરકારી કર્મચારીઓના સમાચારમાં આપણે જાણીએ કે દિવાળી પહેલાં જ સરકારે જે કરોડો કર્મચારીઓ છે દેશના તેમના માટે મોટી ભેટ જાહેર કરી છે। આવનાર ઓક્ટોબર મહિનાના દિવાળી તહેવાર પહેલાં જ સરકાર દ્વારા હવે જેમણે 20 વર્ષની સર્વિસ પૂરી કરી છે તેમને પૂરું પેન્શન મળશે તેવી જે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ યોજના અંતર્ગત સરકાર દ્વારા જે છે તે આ સમયગાળામાં ઘટાડો કરી અને 20 વર્ષની સર્વિસ પર પૂરું પેન્શન મળશે તેવી જાહેરાત કરી છે અને દિવાળી પહેલાં જ કર્મચારીઓને અનેરી ભેટ આપી છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો આ વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો। તો વાત કરીએ દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓ આનંદો, કારણ કે સરકાર દ્વારા હવે 20 વર્ષની સર્વિસ પર પૂરું મળશે પૂરું પેન્શન। તો આ જે પેન્શન છે તે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ પસંદ કરનારા કર્મચારીઓ માટે છે। તો યુપીએસ પસંદ કરનારા કર્મચારીઓ માટે સરકારે પેન્શનના નવા નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે, જેના કારણે કર્મચારીઓને ઘણી સુવિધાઓ મળશે। યુપીએસ 1 એપ્રિલ 2025ના રોજ લાગુ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારના કુલ 35,000 કરતાં વધારે કર્મચારીઓ દ્વારા જે છે તે યુપીએસનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં જ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારના કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે યુનિફાઈડ પેન્શન યોજના સંબંધિત નિયમોને સૂચિત કર્યા છે। આ નિયમો પેન્શન અને નિવૃત્તિ લાભો સાથે સંબંધિત છે। નવા નિયમો અનુસાર હવે યુપીએસ હેઠળ 20 વર્ષની સેવા પર પણ સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે। જ્યારે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેમાં નિયમ હતો કે 25 વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારીને પૂર્ણ પેન્શન મળશે, ત્યારબાદ ઓછી નોકરી કરનાર જે કર્મચારી છે તેને નોકરીના વર્ષ પ્રમાણે જે છે તે પેન્શનમાં કપાત મળશે। પરંતુ હવે નવા નિયમો અનુસાર 20 વર્ષની નોકરીની સેવા પૂર્ણ કરનારને પણ સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે। નવી યોજના હેઠળ હવે કર્મચારીઓને ફક્ત 20 વર્ષની નિયમિત નોકરી સેવા પૂર્ણ કર્યા પછી પણ નિવૃત્તિનો લાભ મળશે અને તેમનો પેન્શનનો લાભ પણ મળશે। પહેલાં આ મર્યાદા 25 વર્ષ હતી, જેને કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી ઘટાડવાની માંગ કરવામાં આવી રહી હતી। હવે સરકારે આ તરફ ધ્યાન આપ્યું છે અને દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે। આ સુવિધાનો ઉપલબ્ધ થશે। આ ઉપરાંત યુપીએસ પસંદ કરનારા કર્મચારીઓને પેન્શન સિવાય પણ ઘણી સુવિધાઓ મળશે, જેમ કે જો કોઈ કર્મચારી સેવા દરમિયાન અપંગ બને છે અથવા કોઈ પણ કારણોસર મૃત્યુ પામે છે, તેથી અપંગતાના કિસ્સામાં અને કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારને સીસીએસ પેન્શન નિયમો અથવા યુપીએસ નિયમો હેઠળ વિકલ્પ પસંદ કરવાનો અધિકાર રહેશે। આનાથી પરિવાર સુરક્ષિત પેન્શનનો લાભ મેળવી શકશે। યુપીએસ યોજના કેન્દ્ર સરકાર દ્વારા યુપીએસ યોજનાની વાત કરીએ તો કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2025ના રોજ રાષ્ટ્રીય પેન્શન યોજનાના વિકલ્પ તરીકે આ યોજના લાગુ કરી હતી। કર્મચારીઓ અને સરકાર બંને આ યોજનામાં ફાળો આપે છે। નોંધણી અથવા યોગદાનના ક્રેડિટમાં વિલંબના કિસ્સામાં સરકાર કર્મચારીઓને વળતર પણ આપશે। ઉપરાંત તાજેતરમાં જ નાણાં મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે યુપીએસ હેઠળ લાયક કર્મચારીઓ એક વખત એક રીતે એનપીએસમાં પણ સ્વિચ કરી શકે છે। કર્મચારીઓ તેમની નિવૃત્તિના 1 વર્ષ પહેલાં અથવા વીઆરએસ લેતા 3 મહિના પહેલાં જ આ યોજના પસંદ કરી શકે છે। જો કે એવો પણ વિકલ્પનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે કર્મચારીઓને શિસ્તભંગના પગલાં અથવા તેમની સામે કોઈ એવી તપાસ ચાલી રહી હોવાના કારણે તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે। આવી સ્થિતિમાં તે કર્મચારીઓ યુપીએસ અને એનપીએસમાં સ્વિચ કરી શકતા નથી। આ માટે 30 સપ્ટેમ્બર 2025 સુધીની તારીખ નક્કી કરવામાં આવી છે। આમ દિવાળીના તહેવાર પહેલાં સરકાર દ્વારા યુનિફાઈડ પેન્શન સ્કીમ કે જે 1 એપ્રિલ 2025ના રોજ અસ્તિત્વમાં આવી છે, તેમાં જે પૂરું પેન્શન મેળવવા માટે 25 વર્ષની જે અવધિ હતી નોકરીની તેને ઘટાડીને 20 વર્ષ કરી દેવામાં આવી છે। આમ 20 વર્ષથી ઓછી સેવા કરનાર કર્મચારીઓને પૂરું પેન્શન નહીં મળે, પણ 20 વર્ષ કરતાં વધારે નોકરી કરનાર કર્મચારીઓને યુપીએસમાં પણ હવે જૂની પેન્શન યોજનાની જેમ પૂર્ણ પેન્શન મળવા માટે તેઓ હકદાર બનશે। આનાથી દિવાળીના તહેવાર પહેલાં જ કેન્દ્ર સરકારના લાખો કર્મચારી સાથે વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓને પણ યુનિફાઈડ પેન્શન સ્કીમના લાભો જે છે તે મળતા થશે। જય હિન્દ, અસ્તુ।